કેમ છો ફ્રેન્ડ્સ? મારી ચેનલમાં ફરીથી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ આવી ગઈ છે. તો ઉત્તરાયણમાં તલના લાડુ તો દરેક ઘરમાં ખવાતા હોય છે. તો ચલો આપણે ઇન્સ્ટન્ટ અને ઇઝી સ્ટાઇલમાં તલના લાડુ બનાવવાનું શીખીશું. તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું અહીંયા. તો અહીંયા 2 બાઉલ આપણે તલ લીધેલા છે અને 1 બાઉલ ગોળ સમારીને લીધેલો છે. સૌપ્રથમ આપણે અહીંયા તલને શેકી લઈશું. તો બંને બાઉલને આપણે એક લોખંડના વાસણમાં લઈ લીધેલું છે અને તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકતા રહીશું. અહીંયા મેં લોખંડના વાસણનો યુઝ કર્યો છે, જેમાંથી આપણને આયર્ન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જો તમારે એ ના હોય તો તમે જે પણ વાસણ લેવું હોય તેનો યુઝ કરી શકો છો. તો આપણે તલને અહીંયા આગળ મેક્સિમમ 7થી 10 મિનિટ શેકતા રહીશું. તલને હલાવતા જ રહીશું કન્ટિન્યુઅસ. તલ આપણા શેકાઈ જશે એટલે ફૂટવા લાગશે, તો તમને તેમાં અંદાજો આવી જ જશે કે તલને હવે આપણે બંધ કરવાનો છે. તો ત્યાં સુધી આપણે તલને અહીંયા કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું. તો ફ્રેન્ડ્સ, આપણા તલ અહીંયા ફૂટવાના ચાલુ થઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઠંડા કરવા માટે એક થાળીમાં લઈ લઈશું. ત્યાં સુધી બીજી બાજુ આપણે તે જ લોખંડના વાસણમાં 1 ચમચી ઘી એડ કરીશું. 1 બાઉલ અહીંયા દેશી ઝીણો સમારેલો ગોળ લીધેલો છે, તેને આપણે એડ કરીને બરાબર હલાવી લઈશું. અહીંયા ગોળ આપણો એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું. અહીંયા આપણે ગોળનો પાયો નથી કરવાનો. ગોળમાંથી બબલ થાય ત્યાં સુધી આપણે ગોળને અહીંયા હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો, ગોળ એકદમ સરસ આપણો અહીંયા ઓગળવા લાગ્યો છે. તો આપણો ગોળ અહીંયા એકદમ ફ્લફી થવા લાગ્યો છે. અને હવે થોડા થોડા બબલ પણ અંદર થવા લાગ્યા છે ફ્રેન્ડ્સ. તો આ કન્ડિશનમાં આપણે હવે જે તલ લીધેલા છે તે ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે આમાં એડ કરી દઈશું. અને હવે ગેસને બંધ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. આ મિક્સ કરવાની જે પ્રોસેસ છે તે આપણે ગેસ બંધ કરીને જ કરીશું, જેથી કરીને આપણે જે ગોળનો પાયો છે તે એકદમ કડક ના થઈ જાય અને ખાવામાં પણ એકદમ સોફ્ટ રહે. તો હવે અહીંયા બરાબર એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ગરમ ગરમમાં તેના લાડુ બનાવીશું ફ્રેન્ડ્સ. તો આ રીતના હાથની મદદથી લાડુને ગોળ ગોળ કરતા રહીશું અને આવી રીતના બીજા બધા લાડુ પણ રેડી કરી લઈશું. જો તમારે અહીંયા તલની ચીકી કરવી હોય તો તમે તેને થાળીમાં સ્પ્રેડ કરી શકો છો, અધરવાઇઝ તેને વણીને પણ તેના પીસ પાડી શકો છો. તો અહીંયા આપણા તલના લાડુ રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ દેખાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો આ રેસીપી આ ઉત્તરાયણમાં તમે પણ ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે.